મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આમ તો પોતાના નિવેદનોને કારણે ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે. આની પહેલા આપણે જોયું હતું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેમની વચ્ચે જે ચેલેન્જનો દોર શરૂ થયો હતો એ દોરના કારણે રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પણ હવે ફરી એક વખત આમ આદમી પાર્ટીના એક નેતાને કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી છે. સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી લઈને મુખ્યમંત્રી સુધી અત્યારે પ્રચાર પ્રસાર કરવામાં લાગ્યા છે. ત્યારે વાત કરવામાં આવે મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને લોકોમાં એટલો જ રોષ છે, પણ એની જ સામે ક્યાંક કાંતિ અમૃતિયા આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો મોરબીમાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. એ બાદ આપણે જોયું હતું કે ક્યાંક મામલો ગરમાયો હતો, હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો અને કાંતિ અમૃતિયાએ મોરબીથી ગાંધીનગર વિધાનસભા સુધી શક્તિ પ્રદર્શન કર્યું હતું. પણ હવે ફરી એક વખત મોરબીમાં ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક સભામાં કહ્યું હતું કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ વાંચ્યું હતું. આમ આદમી પાર્ટીના એક નેતા કહેતા હતા કે વિકાસ માટે હું 20% ભરી દઈશ, એવી વાત હતી. ત્યારે કાંતિ અમૃતિયાએ કહ્યું કે હું 20 કરોડ મંજૂર કરી દઈશ, તું 20% ભરી દે. એક અઠવાડિયામાં જ કાગળ લઈ આવીશ. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે લોકોની ટિકિટો કપાઈ છે તેને લઈને માફી પણ માંગી હતી અને સાથે સીધા જ પ્રહાર છે તે વિપક્ષ ઉપર પણ કર્યા હતા. એટલે આમ આદમી પાર્ટીના એક નેતા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હશે વિકાસને લઈને. એને જ લઈને હવે કાંતિ અમૃતિયાએ ફરી એક વખત ચેલેન્જ આપી છે. એટલે મોરબીની અંદર ફરી એક વખત ચેલેન્જનો દોર છે તે શરૂ થયો છે. વધુમાં આ વિષયને લઈને કાંતિ અમૃતિયાએ શું કહ્યું તે સાંભળીએ. પણ ત્રણ પેઢીથી આ વિશ્વ હિન્દુ પરિષદનું ભારત માતા કી જય રામ મંદિર બને એના માટે અયોધ્યા અમે સાથે જ્યાં હોય, દંડા ખાધા હોય અને એક પરિવારને કોર્પોરેશન ટિકિટ આપી, એમાંય તમારે અપક્ષ ઉભો રહેવાનું. આવું હાલ થાય છે. તમને પ્રમુખ બનાવ્યા નગરપાલિકા. હું નગરપાલિકા સભ્ય હતો, ધારાસભ્ય મોહનભાઈ. જ્યારે અપક્ષ ઉભા ભાઈ શ્રી લલિતભાઈ એ નગરપાલિકાના પ્રમુખ હતા અને હું ધારાસભ્ય નગરપાલિકાનો સભ્ય થયો ગામને સારું કરવા. ત્યારે 200 રોડ મેં અહીંયા કર્યા હતા લોક ભાગીદારીથી. ચોપડે ખોટા લખે નહીં. અત્યારે જ્યાં ત્યાં બોલે છે, ક્યાંય કાંઈ કર્યું નથી. એટલે મારી મહેરબાની છે કે આવી રીતે ખોટા પ્રજાને ગુમરાહ ન કરે. ઉપર મારો ઊભા છે, આમ આદમીમાં ઊભા છે, કોંગ્રેસમાં ઊભા છે. એના નેતા કોણ? એ તો કયો એના ભાઈ ગરીયો નથી, જારી નથી. આપણે નાના હતા અહીંયા, નાના છોકરાને ન ખબર એને સમજાવજો કરે છે. એટલે કહેવાનો અર્થ છે કે હું અહીંયા 55 રોડ હાકડો હતો, આગળ 120 મકાન પાડી અને પોળો કર્યો. અને મોહનભાઈ ત્યાં છે ને અહીંયા આગળ બધા બકરી બાંધે ખાટલા હારે. પછી નીકળે ને ગાડી, બકરી ક્યાં ઘટાઈ જાય, મરી જાય તો પૈસા લઈને પછી એને ખાઈ જાય. આવું કરતા અહીંયા રોડ ઉપર. એના બદલે ડબલ પટ્ટીનો રોડ કરી દીધો. મેં થોડાક દિવસ પહેલા સ્ટેટમેન્ટ વાંચ્યું. એક આમ આદમી પાર્ટીનો નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ, 20% હું પૈસા ભરી દઈશ. આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં, 20% ભરી દે. આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ. આ અમારી તાકાત છે. મેં કીધું આવશે પટમાં સિંહ. સિંહ આવશે, ઓટોમેટિક બધા છે ને સિંહ ઘર ભેગા થઈ જશે. પણ શું કામ? અમે સિંહ નથી, અમે ગામનું રખોપો કરવા માટે સિંહ થયા. પણ અનામત એટલી, બક્ષી પણ જેટલા, દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13. એમાં મોહનભાઈ 6 લઈ ગયા. આમાં કરવું શું? મોટા ભાઈ એક મારા બધા જેમ જોઈએ એ છે. 4 બીજી નાની નાની જ્ઞાતિ ને એક આપી. મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી. એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે. હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે. કારણ કે ટિકિટ એવી હતી, ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય. અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય. એમ અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે જેલમાં 52 માંથી. એટલે હું બધાની માફી માંગુ.
અહીંયા કાંતિ અમૃતિયાને પણ એક વાત કહેવી છે કે મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે તો તે લોકો માટે પણ કામ તમારે કરવા જોઈએ. એક તરફ અહીંયા વાત મંજૂરીની કરવામાં આવી રહી છે, બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓને ચેલેન્જ પણ આપી રહ્યા છે, પણ જે કામ મોરબીની અંદર હજી પણ નથી થયા એ કામ ઉપર પણ થોડું ધ્યાન આપવું જોઈએ. વાત કરવામાં આવે મોરબીની અંદર અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીને લઈને ઘણો બધો રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એ પણ દરેક લોકો મોરબીમાં એટલા જ એક્ટિવ થયા છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે રીતે ચેલેન્જનો દોર ફરી એક વખત શરૂ થયો છે, આમ આદમી પાર્ટીના એક નેતાનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું એની જ સામે કાંતિ અમૃતિયાએ હવે તેમને જવાબ પણ આપ્યો છે. એટલે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું નવાજૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.